તો આ છે કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું કેટલું આ નાખવાનું? નાખો ને એટલે ઓરેન્જ કલરની દાળ થશે. ઓરેન્જ કલરની દાળ. ઓરેન્જ કલર આવી જશે. ઓકે, કલર આનાથી ખાસ? કલર નથી, મરચું છે. મરચું. તીખાશ આનાથી નહીં આવે, કલર આવશે. એવું? મરચાથી કલર? વાવ. આપણે કાશ્મીરી મરચું હોય ને મોડું હોય ખાવામાં, કલર આવી. હવે આ નાખી દેવાનું. આ શું છે? આ છે અડદની દાળનો ભૂકો. એટલે હા, આ આપણે રોટલી ખાવાની તવી હોય ને, હા, એમાં એકદમ ધીમા તાપે બ્રાઉન કલરની આવા કલરની શેકવાની, પછી ભૂકો એકદમ ગેસ કરવાનો. ધીમો રાખવાનો. અને થોડીક ઠંડી પડી જાય, થોડી ખાવ ઠંડી પડી જાય, પછી મિક્સરમાં ગળી નાખો. બરાબર બરાબર. હવે આપણી દાળ ઉકળે છે, તો ઉકળતી દાળમાં પાવડર નાખશું ને એટલે દાળનો આખો કલર બદલાઈ જશે. તો અત્યારે કન્ટિન્યુ લાઈવમાં દાળનો કલર બદલાય છે. આપણે અડદની દાળનો પાવડર બનાવીને નાખ્યો છે. તો હવે છે ને